હાય, હું છું આલિયા રામાનંદી. તો આજનું જે આપણે છે તે ચેપ્ટર 7 સ્ટાન્ડર્ડ 6 ના બાળકો માટે છે, જે ઇંગ્લિશ ગ્રામર. એટલે ધારો કે ગ્રામર એટલે ઇંગ્લિશ ગ્રામર જે લોકોને આવડી આવતી હશે. આવડીમાં ચેપ્ટર 7 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ આવે છે. તો તેમનું હજુ તમને સમજાશે, બાળકને ન સમજાવવાનું હોય તો પણ. ચલો પહેલા તો આપણે સ્ટાર્ટિંગ કરી. ઓકે, હવે તમે જોશો કે તમારે પહેલા જ લખેલું હશે, આવે જ છે આટલી લાઈનમાં. આ લખેલું છે, બોલતી વેળા જે ક્રિયા ચાલુ છે અથવા ક્રિયા થઈ રહી છે. ધારો કે હું કઈક બોલતો, હું કહું ઓલી આ ઇંક છે, આ શાહી છે, તો હું શાહી બોલી. જે શાહી છે તે એક ક્રિયાપદ કહે છે, કેમ કે તે એક બોટલ હોય છે, તે હલી ડોલી શકતું નથી. પછી કે કઈ ક્રિયા થતી, હું આમ કઈક આમ લખતી હોય, હું જેમ કે આમ લખું છું કઈક, તો એક જતી ક્રિયાપદ જ થાય છે, કારણ કે હું એક ક્રિયા કરું છું, હું કઈ કરતી નથી એમ. એટલે હું કઈક ક્રિયા જ કરું, લખું છું. આગળ ચલો, ઉદાહરણમાં છે, આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાઉ. જો હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું. આ તો હવે ચાલુ વર્તમાન કાળ આપણે કરીએ. હુ ઇઝ વિનિંગ ધ મેચ, એટલે મેચ કોણ જીત્યું છે. રોહન ઇઝ વિનિંગ ધ મેચ, એટલે રોહન મેચ જીતી ગયો, વિનર છે. ઉધરસ. જો આમાં તમારે વુ, વોટ, વેર એન્ડ વિચ ઉપરથી વાક્ય આવે છે. આ પાછળ આવો અને હાઉ મેની ઉપર પણ. જો હવે તમને એક સાઈડ એટલે એ તમારે આવતું હોય છે કે હવે આપણે ચાલુ વર્તમાન કાળમાંથી હવે આપણે કરશું. તો પેલું છે ધેય ખાલી જગ્યા સોન્સ બર્થડે ના સેલિબ્રેશન. તો ધેય સાથે શું લાગે, તો કે હંમેશા આર. તો આપણે પછી આપણે જેમ કે હવે આર લગાડવાનો, આર બે નામમાં આર લાગે, અને ધેટ વી એવામાં આઈ લાગે, અને બે નામમાં શું લાગે, બે નામમાં લાગે આર. અને ધેટ, ધેય, વીચ, વી એવા બધામાં આર લાગે, બીજા બધામાં ઈસ અને આઈમાં એક એમ લાગે. ઓકે, તો હવે પેલામાં જો અહીંયા છે પેલું છે, પછી જે સેલિબ્રેશન છે, તો સેલિબ્રેશનિંગ કરવાનું, એટલે એની આગળ શું લગાડવાનું, આઈએનજી લગાડવાના છે. ચલો પેલામાં આવશે આર, સેલિબ્રેશનિંગ. પછી બીજામાં આવશે એમ, રાઇટિંગ. ત્રીજામાં આવશે ઈસ, લર્નિંગ. આર, ડ્રોઈંગ. ઈસ, હવે જો અહીંયા તમારા બે ખાલી જગ્યા આવે, તો તમારે અહીંયા શું લખવાનું છે, આમ બે ખાલી જગ્યા આવે છે, વચ્ચે નામ છે ઉપર, તો અહીંયા ઈસ લગાડવાનો. પછી આગળ આવશે કમિંગ, શું આવશે, અહીંયા લખવાનું કમિંગ, ત્યાં લખવાનું કમિંગ. હવે કમિંગ લખો. પછી હવે આર, વી છે, હવે પછી રનિંગ, પછી ઇઝ ક્લેપિંગ, આર ડાન્સિંગ, ઇટ્સ ઇટિંગ, આર ફિનિશ. જો 10માં છે બે નામ, રમેશ ને મહેશ. શું છે, રમેશ ને મહેશ. આવા બે નામમાં હંમેશા શું લાગે, આર. એટલું તો ધ્યાનમાં તમારે લેવાનું કે બે નામમાં લાગે આર. હવે આવશે, હવે છે એમાં આપણે વુ એવું લગાડવાનું એમ કરો. આ જો તમે ઉપર એક્ઝામ્પલ આપેલું, આ તમારે જાતે કરવાનું. આજનો દી માટે હું તમારી ટીચર રહું છું, એટલે તમને હોમવર્ક આપું છું. થેન્ક યુ. આટલા માટે આજ આટલું, કાલે ચેપ્ટર 8 આવશે.